સ્વાગત છે તમારું એક નવા વિડીયોની અંદર। તો જે જિગ્નેશ કવિરાજનું 3જા નંબરના ટ્રેન્ડિંગ ઉપર સોંગ ચાલી રહ્યું છે ગોંડી તને પ્રેમ જબ્બર કરું, તે સોંગનું આપણે પોસ્ટર કેવી રીતે બનાવવું કાઇન માસ્ટરની અંદર, તો એ જ આપણે આજે શીખવાડવાના છીએ। તો તમે જો ચેનલ પર નવા હોય અને એડિટિંગ વિડીયો જોવા વધુ પસંદ હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। તો ચલો વિડીયો કરીએ શરૂ। તો સૌ પ્રથમ તો આવું ગ્રીન કલરનું ઘાસનું બેકગ્રાઉન્ડ લેવાનું છે અને લેયર પર ક્લિક કરીને મીડિયા પર ક્લિક કરશો એટલે તમારા ગેલેરી અહીંયા ખુલી જશે। અને હવે તમારે એક ફરીથી બેકગ્રાઉન્ડ લેવાનું છે જે હું તમને અહીંયા બતાવી દઈશ કે કયું લેવાનું છે। આ બંને બેકગ્રાઉન્ડ તમને જો ના મળે તો મને ઇન્સ્ટાગ્રામ આઈડીની અંદર મેસેજ કરજો, હું તમને આપી દઈશ। ઇન્સ્ટાગ્રામ આઈડીની લિંક ડિસ્ક્રિપ્શનમાં મળી જશે। તો આ બેકગ્રાઉન્ડ લેવાનું છે અને આને આવી રીતે ક્રોપિંગ કરી અને 26-27 જેટલું રાખી અને અહીંયા 3 ટપકા દેખાશે ને સેન્ડ ટુ બેક કરી લેવાનું છે। હવે જે તમે જિગ્નેશ કવિરાજને પીએનજી બનાવ્યા હોય તે તમે અહીંયાથી લઈ શકો છો અને તેને આવી રીતે ગોઠવી લેવાના છે અને ફરીથી જ્યાં આપણે ફોટા લીધા હતા તેવી જ રીતે અહીંયાથી સોંગનું ટાઇટલ લઈ લેવાનું છે અને આવી રીતે ગોઠવી અને હવે એક બેકગ્રાઉન્ડ આપણે લઈ લઈશું જે બ્લેક કલરનું હોવું જોઈએ, તેને આપણે થોડું ક્રોપિંગ કરી લઈશું કંઈક આવી જ રીતે। અને અહીંયા તમે જોઈ શકો છો હું જેવી રીતે ગોઠવું છું તેવી રીતે અહીંયા ગોઠવી અને સેન્ડ ટુ બેક કરી લેવાનું રહેશે। અને હવે આપણે પિક્ચર લેબના ફોલ્ડરને અહીંયાથી ઓપન કરી અને આપણી ચેનલનું નામ અને પોસ્ટર એડિટિંગ લઈ લઈશું। તો પોસ્ટર એડિટિંગને આવી રીતે અહીંયા ગોઠવી લેશું અને ચેનલનું નામ છે તેને આવી રીતે અહીંયા ગોઠવી લેશું। ભૂલથી બીજી ચેનલનું નામ આવશે તેને ડિલીટ કરી લેશું। તો આપણું પોસ્ટર બનીને તૈયાર થઈ ગયું છે। પોસ્ટર કેવું લાગ્યું છે કોમેન્ટની અંદર બતાવજો। મળશું નવા વિડીયોની અંદર।